સુરતના ગંગાપુર ગામમાં શાળાના અભાવે વિદ્યાર્થીઓની હાલત કફોડી બની રહી છે। ગંગાપુરની જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળા જર્જરિત થતા તેને તોડી પાડવામાં આવી છે, પરંતુ શાળા તોડી પડાયાના 2 વર્ષ બાદ પણ નવી શાળા નથી બનાવવામાં આવી અને જેના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે। સ્થાનિકોની રજૂઆત બાદ વિદ્યાર્થીઓ હાલ ગામના ચર્ચમાં અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ આ ચર્ચની સ્થિતિ પણ જર્જરિત છે। ત્યારે ગામ લોકો વહેલી તકે શાળાની માંગ કરી રહ્યા છે। તો આ અંગે માલદા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે ઉપરથી શાળાની મંજૂરી મળી ગઈ છે, વહેલી તકે શાળાનું બાંધકામ શરૂ થઈ જશે। એવું છે કે જે ગામ સ્કૂલ જે છે 2 વર્ષથી તોડી પાડવામાં પછી લગભગ 2 વર્ષ થવા આવ્યા છે તોડી પાડીને, ને અત્યારે કેથોલિક ચર્ચ જે છે એ ચર્ચમાં ભણે છે બાળકો। એ ચર્ચની અંદર પણ જર્જરિત હાલતમાં છે, ગમે ત્યારે પણ પતરા તૂટી પડે એવું છે। ને જેમ બને તેમ સરકાર અમારી ગામની શાળાની ધ્યાનમાં લઈને બાળકો ચર્ચમાં બેસે છે એ 1 વર્ષમાં કે 2-3 મહિનામાં અમારી શાળા સરકાર બનાવી આપે એવી અમારી માંગ છે। ગંગાપુર ખાતે આવેલા શાળાનું મકાન જર્જરિત થઈ ગયું હતું, એની અમે સરકારમાં રજૂઆત કરી હતી, તો શાળાના ઓરડાઓ તોડી નાખ્યા છે। હાલ બાળકો ગામના ચર્ચમાં અભ્યાસ કરે છે અને આ શાળા માટે મંજૂરી। તો આ તરફ ગાંધીનગર એલસીબીની અને એસઓજી એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। ગાંધીનગર એલસીબીની ટીમ અને એસઓજીએ શહેરી વિસ્તારમાં સરપ્રાઇઝ ટ્રેકિંગ હાથ ધર્યું। 8 જેટલી અલગ અલગ ટીમો બનાવી મોડી રાત્રે પોલીસ રસ્તા પર ઉતરી હતી। ખાસ કરીને શહેરના સેક્ટર 7 અને 21માં પોલીસ સ્ટેશન વિસ્તારોમાં આવેલી નોનવેજની લારીઓ પર પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। રાત્રે ફરનારા લોકો મોટાભાગે દારૂ પીને નોનવેજની લારીઓ પર જોવા મળતા હોય છે। લાંબવેલ આણંદ રોડ પર તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે। કોલ્ડ સ્ટોરેજમાં તસ્કરો ત્રાટક્યા હોવાની વિગત છે। તિજોરી ઉઠાવી જવાનો પ્રયાસ કરતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે। શિયાળાની શરૂઆત થતાં જ આણંદ જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। લાંબવેલ આણંદ રોડ પર તસ્કરોનો તરખાટ સામે આવી રહ્યું છે। લાંબવેલ સ્થિત આવેલી અમર કોલ્ડ સ્ટોરેજમાં રાત્રિના ચોર ટોળકી ત્રાટકી હતી। કોલ્ડ સ્ટોરેજની ઓફિસમાં ઘૂસી ચોર આખી તિજોરી ઉઠાવી ગયા। જો કે તિજોરી લઈ ગયા બાદ તિજોરી નહીં તૂટતા થોડે દૂર તેને છોડી તેઓ ફરાર થઈ ગયા। ચોરીના પ્રયાસની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। વારંવાર ચોરીની ઘટનાથી આણંદ ગ્રામ્ય પોલીસના રાત્રિ પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે। આણંદથી આજે દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેને લઈને પોલીસ પેટ્રોલિંગ પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે। જો કે આખરે આખી ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। સુરતના ગંગાપુર ગામમાં શાળાના અભાવે વિદ્યાર્થીઓની હાલત કફોડી બની રહી છે। ગંગાપુરની જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળા જર્જરિત થતા તેને તોડી પાડવામાં આવી છે, પરંતુ શાળા તોડી પડાયાના 2 વર્ષ બાદ પણ નવી શાળા નથી બનાવવામાં આવી અને જેના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે। સ્થાનિકોની રજૂઆત બાદ વિદ્યાર્થીઓ હાલ ગામના ચર્ચમાં અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ આ ચર્ચની સ્થિતિ પણ જર્જરિત છે। ત્યારે ગામ લોકો વહેલી તકે શાળાની માંગ કરી રહ્યા છે। તો આ અંગે માલદા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે ઉપરથી શાળાની મંજૂરી મળી ગઈ છે, વહેલી તકે શાળાનું બાંધકામ શરૂ થઈ જશે। એવું છે કે જે ગામ સ્કૂલ જે છે 2 વર્ષથી તોડી પાડવામાં પછી લગભગ 2 વર્ષ થવા આવ્યા છે તોડી પાડીને, ને અત્યારે કેથોલિક ચર્ચ જે છે એ ચર્ચમાં ભણે છે બાળકો। એ ચર્ચની અંદર પણ જર્જરિત હાલતમાં છે, ગમે ત્યારે પણ પતરા તૂટી પડે એવું છે। ને જેમ બને તેમ સરકાર અમારી ગામની શાળાની ધ્યાનમાં લઈને બાળકો ચર્ચમાં બેસે છે એ 1 વર્ષમાં કે 2-3 મહિનામાં અમારી શાળા સરકાર બનાવી આપે એવી અમારી માંગ છે। ગંગાપુર ખાતે આવેલા શાળાનું મકાન જર્જરિત થઈ ગયું હતું, એની અમે સરકારમાં રજૂઆત કરી હતી, તો શાળાના ઓરડાઓ તોડી નાખ્યા છે। હાલ બાળકો ગામના ચર્ચમાં અભ્યાસ કરે છે અને આ શાળા માટે મંજૂર છે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો વિવાદ હજી શાંત નથી થયો અને ત્યાં અમદાવાદની વધુ એક હોસ્પિટલ વિવાદમાં આવી ગઈ છે। બાપુનગરની કાકડિયા હોસ્પિટલમાં દર્દીના ઓપરેશન બાદ મોત નીપજ્યું। પરિવારજનોએ આક્ષેપ કર્યો કે દર્દીને સ્ટેન્ડ મૂક્યા બાદ તેઓનું મોત થયું છે। પરિવારજનોએ કહ્યું કે એન્જિયોપ્લાસ્ટી કરવાનું કહીને ડોક્ટરે સ્ટેન્ડ મૂક્યા બાદ તેની તબિયત વધારે બગડી હતી અને તેઓનું મૃત્યુ થયું છે। ડોક્ટરે અરવિંદ પરમાર નામના દર્દીને હૃદયની નળી બ્લોક હોવાનું કહી ઓપરેશન કર્યું હતું। પરિવારજનોએ આક્ષેપ કરતા કહ્યું છે કે ડોક્ટરે કરેલી ભૂલનો સ્વીકાર કરી જણાવ્યું કે નળી ફાટી ગઈ છે, અમારાથી ભૂલથી આ થઈ ગયું છે।
પણ અમે સ્ટેન્ટ મૂક્યું છે જેથી તેઓ સારા થઈ જશે. હોસ્પિટલના ટ્રસ્ટીએ જણાવ્યું કે સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે. અમે સહકાર આપવા તૈયાર છે. પોલીસે જણાવ્યું કે મૃતકના પીએમ રિપોર્ટ બાદ મોતનું કારણ બહાર આવશે. હવે હોસ્પિટલવાળાએ મારા ઘરવાળાને મારી નાખ્યા. મારા એમનો ન્યાય જોઈએ બસ. એમને અમે ગેસ પ્રોબ્લેમ હતો એમને અહીંયા લઈને આવ્યા તો એમને છાતીમાં દુખાવો થાય એમ કહીને દવાખાને દાખલ કરી દીધા. એન્જિયોગ્રાફી કરી દીધી ને સ્ટેન્ડ બી મૂકી દીધું. અને ડૉક્ટરે કબૂલ કર્યું કે મારાથી નસ ફાટી ગઈ છે અને પછી અમને જવા જ નથી દીધા અંદર. આ પોસ્ટમોર્ટમ કરાવરાવો અને પોસ્ટમોર્ટમ થશે અને એમાં જે કંઈ નીકળતું હોય ને જે કાયદેસરની કાર્યવાહી પોલીસ કરશે અમે એમાં સપોર્ટ કરવા તૈયાર છીએ. કે ભાઈ તમે પોસ્ટમોર્ટમ કરાવરાવો અને એમાં જે લાગતું હોય, જે રિપોર્ટ લાગતો હોય, જે કાયદેસર કાર્યવાહી થતી હશે તો પોલીસ કરશે. ડૉક્ટરો તરફે જે પણ કંઈ બેદરકારી કે જેના પણ એમના જે આક્ષેપો છે એ બાબતે એમને અત્યારે હાલમાં જે એમનું પરિવારજનનું મૃત્યુ થયું છે તો એનું અકસ્માત મોતની જાહેરાત જે છે એ લેવામાં આવી રહી છે અને ત્યારબાદ એસડીએમ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં આ જે મરણ જનાર છે એમનું ઇન્ક્વેસ્ટ પંચનામું ભરી અને આગળની પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવા માટે મોકલી આપવામાં આવશે. અંકલેશ્વરની ઈએસઆઈસી હોસ્પિટલમાં પૈસાથી નોકરી લેવાતી હોવાના આરોપ સામે આવ્યા છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવા જે રીતે વિગતો આવી રહી છે, કોન્ટ્રાક્ટ બેઝ નોકરી કરતી બહેનો પાસેથી 1 થી 3 લાખ રૂપિયા લેવાનો મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો છે. જે મામલે તેઓ શ્રમ રોજગાર મંત્રી મનસુખ માંડવિયાને પણ રજૂઆત કરી ચૂક્યા છે. તેઓનું કહેવું છે કે હોસ્પિટલમાં ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ મળતી હોવાની માહિતી અગાઉ સામે આવી હતી અને ત્યારબાદ રૂબરૂ મુલાકાત લેતા ચોંકાવનારી વિગતો બહાર આવી. કોન્ટ્રાક્ટ કર્મચારીઓને ફરી રિન્યૂ કરવા એડવાન્સમાં 2 પગાર 80,000 થી 1 લાખ સુધી રૂપિયા લેવામાં આવી રહ્યા છે. જ્યારે કેટલાક નવા ઉમેદવારો પાસેથી 3 થી 4 પગાર એડવાન્સ પેડે લેવામાં આવે છે. ગત વર્ષે પણ જે તે કંપનીઓએ પૈસા લઈને ભરતી કરી હોવાના આક્ષેપ મનસુખ વસાવાએ લગાવ્યા હતા. આ કોન્ટ્રાક્ટ બેઝના નર્સ અને સ્ટાફનો જે ભરતી કરે છે એમાં દર ભરતી વખતે નવી ભરતીમાં 2-3 લાખ રૂપિયા લેવામાં આવે છે અને કેટલાક જૂના જે કર્મચારી હોય, જે કોન્ટ્રાક્ટ પર હોય, એને રિન્યૂ કરવા માટે 2 પગાર કે 3 પગારની માંગણી કરે છે. જ્યાં 60-70 હજાર જે નાનો કર્મચારી હોય, 30-40 હજારનો પગારદાર હોય અને 50ની આસપાસનો જે પગારદાર હશે એના લાખ ઉપર લેવામાં આવે છે. ભાવનગરથી સમાચાર આવી રહ્યા છે. દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ પાડવામાં આવી. રહેણાંક વિસ્તારમાં દારૂની મહેફિલના દ્રશ્યો સામે આવ્યા. દારૂડિયા અને અડ્ડાના માલિક ભાગ્યા. સરદારનગર વિસ્તારમાં જનતા રેડમાં કોંગ્રેસના કાર્યકરો પણ સાથે રહ્યા. જનતા રેડ દરમિયાન રહેણાંકી મકાનમાં લોકો દેશી દારૂની મહેફિલ માણતા હતા તેના દ્રશ્યો સામે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. કોની રહેમ દ્રષ્ટિથી આ દેશી દારૂનું સ્ટેન્ડ અહીંયા ધમધમી રહ્યું છે તે એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. ઉનામાં 9 જેટલી ખાદ્યતેલનું વેચાણ કરતી પેઢી સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગીર સોમનાથ કોર્ટે 9.75 લાખનો દંડ ફટકાર્યો છે. ગત 10 ઓક્ટોબરના રોજ ભવાની એન્ટરપ્રાઇઝમાં રેડ કરવામાં આવી હતી. મામલતદારે રેડ કરી ગેરરીતિને ધ્યાને લઈ મુદ્દામાલ સીઝ કર્યો છે. રેડ બાદ ઉના તાલુકામાં તેલનું છૂટક અને હોલસેલ વેચાણ કરતી 9 જેટલી પેઢીઓને ત્યાં પણ પુરવઠો સ્થગિત કરવામાં આવ્યો હતો અને ગીર સોમનાથની કોર્ટમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેનો કોર્ટે 30 નવેમ્બરના રોજ ચુકાદો આપી 9 જેટલી પેઢીઓને ફૂડ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006ની કલમ હેઠળ 9.75 લાખનો દંડ ફટકાર્યો છે.